બિકાનેરમાં કોલાયત અને ચાની સ્ટેશનો વચ્ચે માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેને કારણે બિકાનેર જેસલમેર રેલવે લાઇન પર ટ્રેન ટ્રાફિક ખોરવાઈ ગયો છે, જેને લઈ ઘણી ટ્રેનોને રોકવામાં આવી છે, જ્યારે અન્ય ટ્રેનોને વૈકલ્પિક રૂટ દ્વારા બદલવામાં આવી રહી છે। માહિતી મળતા જ રેલવે વહીવટીતંત્ર અને રાહત ટીમો ઘટના સ્થળે પહોંચી ટ્રેક સાફ કરવાનું કામ શરૂ કર્યું। રાહતના સમાચાર એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જિલ્લાને લગતો મહત્વનો વિકાસ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હવે અંકલેશ્વરના પૂન ગામ નજીક એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ જાહેર કરવામાં આવ્યા છે। NHAI દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે હવે વડોદરાથી મુંબઈ જતા વાહન ચાલકો પૂન ગામ નજીકથી એક્ઝિટ લઈ ઓલપાડ અંકલેશ્વર સ્ટેટ હાઈવે મારફતે સુરત જઈ શકશે, તેમજ મુંબઈથી વડોદરા તરફ આવતા વાહનો માટે પણ સ્ટેટ હાઈવે મારફતે એક્સપ્રેસ વે પર જવાની સગવડ રહેશે। આ નિર્ણય સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તથા નાગરિકોની રજૂઆત બાદ લેવામાં આવ્યો છે। આ પગલાથી ભરૂચ અંકલેશ્વરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો થશે અને હજારો મુસાફરોને રાહત મળશે। અત્યારે દહેગામ પાસે એન્ટ્રી આપેલી હતી, એ દહેગામથી ભરૂચથી અંકલેશ્વર સિટીમાં થઈને ફરી પુનગામ ક્રોસિંગ પાસે આવતા સવા કલાકથી 1.5 કલાક ટ્રાફિકમાં આવવું પડતું હતું। આ એન્ટ્રી મળવાને કારણે આમ અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા આ 3 મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે, તેને પણ અહીંની કનેક્ટિવિટી મળે અને સુરત વિસ્તારના જે ઓલપાડ અડાજણ વિસ્તારના જે લોકો આવવા જવા માટે એમને પણ આ રસ્તાની કનેક્ટિવિટી મળવાની છે। વધુ એક શાળાને શિક્ષણ અધિકારીની નોટિસ। ઓઢવની નટરાજ શાળાને નોટિસ આપવામાં આવી છે। ખુલાસો માંગ્યો છે। ડીઓની ટીમે તપાસ કરતા 13 ખામીઓ સામે આવી। 15 શિક્ષકો સ્ટાફ ગેરહાજર હોવાનું તપાસમાં ખુલ્યું। શાળા પાસે BU સર્ટિફિકેટ ન હોવાનો ખુલાસો। ધોરણ 10 અને 12ના 33 રિપીટ વિદ્યાર્થીઓને એડમિશન આપી વર્ગ શરૂ કરાયા। 10 તારીખે રૂબરૂ હાજર રહી ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે। ન્યૂ પરમિશન હોય કે 1985 સ્કૂલ છે અને એના માટે આપણે અરજી પણ આપેલી છે અને ફી પણ ભરી દીધી ₹100 અને કોચ પણ અમે આપી દીધી। ખબર નહીં હવે કેમ ન્યૂ પરમિશન અમે બધો લખ્યો એ મને ખબર નથી। શિક્ષકો તો નિયમિત છે। આમાં પરીક્ષાનો સમય 8 વાગ્યાનો છે, ત્યારે પરીક્ષા ચાલી રહી છે। હવે 7:10 સાહેબ આવી ગયા એમને મસ્તર લઈ લીધું, પછી શિક્ષકો જે એમને સહી બાકી હતી, શિક્ષકો હાજર હતા, 3-4 શિક્ષકો રજા પર હતા અને એ અમે એની પર પુરાવો રજૂ કરીશું। ઉપરનું બાંધકામ જે છે શાળામાં જ્યાં ક્લાસરૂમ ચલાવવામાં આવે છે એ એકચ્યુઅલી BU પરમિશન નથી, નવું બાંધકામ પાછળથી કરવામાં આવેલું છે। કોઈ માન્ય નકશો ન જોવા મળ્યો અને કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી। એ ગેરહાજરીના કોઈ આધારો જોવા ન મળે, એટલે કે 38નો સ્ટાફ છે, એની અંદર 25 જ હાજર હતા, તો 25 ઉપરાંતના જે કર્મચારીઓ છે એમની જે છે એ ગેરહાજરીના કોઈ પણ પ્રકારના આધારો, રજા રિપોર્ટ વગેરે જોવા ન મળ્યા। ટીમ ત્યાં 12, 12:30, 1 વાગ્યા સુધી હતી, એટલે પાછળથી પણ એમને જેટલા પણ આવ્યા હોય એમની સાઇન કરવાની છૂટ આપેલી હતી। મોડા આવ્યા છે તો કારણો સાથે અમે સાઇન કરવા દીધી છે, એટલે એવું નથી। ટીમ જ્યાં સુધી ત્યાં હતી ત્યાં સુધી એમણે જેટલા પણ હતા હાજર પ્રત્યક્ષ એ બધાની સંખ્યા ધ્યાનમાં લીધી છે। મધ્યપ્રદેશમાં કફ સિરપથી 16 બાળકોના મોતને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે દિલ્હીની ટીમે સુરેન્દ્રનગરના મૂળી રોડ પર આવેલી શેપ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તપાસ કરી। તપાસ દરમિયાન આ કંપની દ્વારા કફ સિરપ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું, જે બાદ દિલ્હીની ટીમે સિરપના નમૂના લેવામાં આવ્યા અને હવે રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। ત્યારે સમગ્ર મામલે કંપનીના HR મેનેજરે કંપનીનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે। અમારી પાસે દિલ્હીથી ટીમ આવેલી હતી, તે તપાસ કરીને જઈ છે અને લોકલ લેવલે અને બહાર અમારું એનાલિસિસ થઈ ગયા પછી અમે પ્રેસ નોટ જારી કરીશું। બાળકોના મોતનો આક્ષેપ છે, શું કહેશો એ બાબતે? એ બાબતમાં તો અમારી કોઈ કંપનીનો કોઈ ઉલ્લેખ ક્યાંય થયેલો નથી। એ કોઈ બીજી કંપની હોઈ શકે છે, અમારી કંપનીનો નથી। ઝેરી કફ સિરપ કાંડને લઈને સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા જાહેરહિતની અરજી દાખલ કરાઈ છે। અરજીમાં કેન્દ્ર સરકાર, દવા નિયમનકારી સંસ્થાઓ અને રાજ્યોને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે। PILમાં દેશભરમાં ઝેરી કફ સિરપના વેચાણ પર તાત્કાલિક રિકોલ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે। સાથે ઝેરી સિરપ કાંડના દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। કફ સિરપ પીધા બાદ બાળકોના મોત અંગે CBI અને અન્ય એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે।